ગુણસેન અને અગ્નિ શર્મા થી શરૂ થયેલા ભવોની વાતો આપણે કરી રહ્યા. 4 ભવનો વિચાર પૂરો કર્યો. 4 ભવની યાત્રા આપણી સમાપ્ત છે. એક તરફ વૈરની પરંપરાના દર્શન અને એક તરફ સમતાની પરંપરાના દર્શન. એક તરફ સતત વૈર વધતું જાય છે એ દેખાય અને બીજી તરફ સમતા સતત વધતી હોય. એક તરફ સંસાર ભાવ વધી રહ્યા છે તો એક તરફ આત્મભાવ વધી રહ્યો છે. તમે બંનેનો તફાવત તપાસજો, બંને વચ્ચેનો ભેદ તપાસજો. એક પરમ અશાંત છે તો એક પરમ એકની અંદર શાંતિનું ઝરણું હતું અને આજે મહાસાગર બની ગયું. ઓય એકની અંદર શાંતિનું ઝરણું હતું જે આજે એક મહાસાગર બની ગયું અને એકની અંદર પ્રગટેલી નાનકડી અશાંતિની ચિનગારી મોટો દાવાનળ બની ગયો. બંને આત્મતત્વો છે. તમે જોજો, જેવા કેળવશો એવું મેળવશો, જેવું કેળવશો એવું મેળવશો. કેળવણી આપણા હાથમાં છે. આપણે આપણી જાતને કેવી બનાવવા માંગીએ છીએ. આ ચરિત્રો સાંભળવાનો આ કઈ મનોરંજન નથી, આ કઈ ટાઈમ પાસ નથી. શાને માટે સાંભળીએ છીએ આપણે? આ મહાપુરુષો થઈ ગયા અને એની કથા આપણને ખબર છે? આપણી જાતનું ઘડતર કરવા માટે આ બધું સાંભળવાનું, આપણી જાતને કેળવવા માટે આ બધું સાંભળવાનું છે. જેવી જાતને કેળવશો એવી જ જાત તમને ભવાંતરમાં પ્રાપ્ત થવાની છે. બહુ મોટી જવાબદારી છે કે હું મારી જાતને કેળવું. કોને કેળવવાનું છે? જાતને કેળવવાનું છે. આપણે કોને કેળવીએ છીએ? આપણી મથામણ શું છે? આપણી મહેનત શેના માટેની છે? આપણો પુરુષાર્થ ને પ્રયત્ન શેના માટેનો છે? આપણને મળેલો ધર્મ એ શા માટે છે? શાને માટે? આપણે વહીવટથી રાજી, આપણે ક્રિયાથી રાજી, આપણે તપથી રાજી, બધાયથી આપણે રાજી. પણ તમે જોજો, બંને જણા કેળવી રહ્યા છે પોતા. એક પોતાની જાતને સતત ઉત્તમ બનાવતા જાય અને એક પોતાની અધમતાને છોડવા તૈયાર. આત્મતત્વ છે બંને બાજુ. અપ્રતિમ ક્ષમતા છે આત્માની અંદર. કાં તમે એને ઉઘાડો કાં એને રોળી નાખો. આત્માની શક્તિને કાં તો તમે ઉઘાડી નાખો અને કાં તમે એને રોળી નાખો, વેડફી નાખો. આપણી પુણ્ય શક્તિ ઉપર આપણને જેટલો ભરોસો છે એટલો આત્મશક્તિ ઉપર આપણને ભરોસો નથી. આપણે કોને શક્તિ માનીએ છીએ? પુણ્યને કે આત્માને? શક્તિ કોણ? શક્તિ કોણ? આપણા માટે પુણ્ય શક્તિ છે પણ આપણે એના આધારને સમજી નથી શક્યા કે જેના આધારે પુણ્ય છે એ આત્માની શક્તિ કેવી હશે. પુણ્ય પાંગળું બની જાય. આત્મા તો રાજાધી રાજ છે. પ્રચંડ તાકાત છે આત્માની, પ્રચંડ શક્તિ છે આત્માની, પ્રચંડ ઐશ્વર્ય છે આત્માનું. એ મેળવવાનો છે. આ બંને આત્મા તમે જુઓ, બંનેની ગતિ તમે જુઓ, બંનેની સ્થિતિ તમે જુઓ.
કોની ગમે? કોની ગમે રાજુભાઈ? સ્થિતિ કોની ગમે? પુરુષાર્થ કોનો કરીએ છીએ? સ્થિતિ આની ગમે છે અને કરણી કોની ગમે છે? વિચારવાનું છે આપણે. તમે જોજો, બંનેના તફાવત તમે વિચારો. એકે પોતાના આત્મભાવને કેવા પુષ્ટ કર્યા છે અને એકનો સંસાર ભાવ કેટલો વધ્યો, વધતો જાય. સિંચે, જેને સિંચશો એ વધશે, જેને સિંચશો એ વધશે. તમે તમારી અંદર તપાસ કરો, શું ભર્યું છે, કોને સિંચવું છે, આપણે કોને પુષ્ટ કરવું છે, કોને પુષ્ટ કરવા. ટૂંકમાં કેવું હોય ને તો એકની યાત્રા સ્વભણીની છે અને એકની યાત્રા સંસાર ભણીની છે. એક સ્વ તરફ આગળ વધી રહ્યા છે, સ્વ એટલે ધર્મ તરફ, અને બીજો સંસાર તરફ એટલે કે અધર્મ તરફ આગળ. ધર્મ સમજવાનો છે, ધર્મ ઓળખવાનો છે. જ્યાં સુધી ધર્મ નહીં સમજાય ત્યાં સુધી જીવન બદલાશે નહીં, જીવનમાં પરિવર્તન આવશે નહીં. ધર્મ જાણવો અને ધર્મ સમજાવવો બંનેમાં બહુ ફરક છે. આપણે જાણીએ છીએ, સમજતા જાણીએ છીએ, આપણે બધા જ જાણીએ છીએ, પણ આપણે ધર્મ સમજતા નહીં. સમજીશું નહીં ને ત્યાં સુધી જીવન નહીં બદલાય. હા, પ્રવૃત્તિઓ બદલાયા કરશે, પ્રવૃત્તિઓમાં પરિવર્તન આવ્યા કરશે, પણ જે ખરેખર બદલાવવું જોઈએ એ પોતે, પોતાનું જીવન, પોતાની વૃત્તિઓ, એમાં પરિવર્તન નહીં આવી શકે. એ ધર્મ સમજાશે તો જ આવશે. શું છે ધર્મ એટલે શું? જાણ એટલે બહાર નહીં, તમને ખબર છે અહિંસા એ ધર્મ છે, સત્ય એ ધર્મ છે, અચૌર્ય એ ધર્મ છે, અલોભ, અક્રોધ, અમાન, આ બધા ધર્મ છે. આ મારી જાણ છે, સમજણમાં હજી મેં ઉતાર્યું નથી. દવા મારા ખિસ્સામાં છે, મને ખબર છે આ દવાથી મારો તાવ ઉતરી જઈ શકે છે, મારું માથું દુખતું હોય તો ઉતરી જઈ શકે છે. આ જાણકારી થઈ. સમજણ એ છે કે આને લેવી પડે. એની રીતે લેવી પડે. દવાનો કોર્સ હોય છે, કોર્સ એક પદ્ધતિથી લેવાનો હોય છે. તમને ખબર છે એટલે તમે લઈ લો તો ના ચાલે. ડોક્ટર જે રીતે કહે તે રીતે જ લેવાનું. ધર્મ શું છે? ધર્મ શું સમજ્યા? સ્વને પામવાનો માર્ગ છે ધર્મ. સ્વને ઉઘાડવાનું, સ્વનો ઉઘાડ કરવો એનું નામ ધર્મ, સ્વને પામવો એનું નામ ધર્મ, સ્વ તરફની ગતિ એનું નામ ધર્મ. શું ધર્મ? ખરેખર સમજવાની જરૂર છે. આપણે ભલે ઢોલ ટીપીએ ધર્મના નામને, પણ વાસ્તવમાં ધર્મ સમજાયો. પેલા નક્કી કરો મહત્વનું શું છે મારા માટે, સ્વ કે પર, શું મહત્વનું છે? કેતનભાઈ શું મહત્વનું છે? પેલા ઘૂંટો, પેલા નક્કી કરો કે મારા માટે મહત્વ કોનું છે, સ્વનું કે પરનું. આપણી દુનિયા વિશે વિચારીએ, બહારની દુનિયા વિશે વિચારો. આ ઘર તમારું છે તો તમે એ ઘર માટે સતત ચિંતા કરો છો. પરિવાર તમારો છે તો એ પરિવારની તમે સતત દેખભાળ. શરીર તમારું છે તો શરીર માટે તમે સતત જાગતા રહો છો. પૈસા તમારા છે તો એ પૈસાના રક્ષણની તમે ચિંતા. ગાડી તમારી છે એની તમે માવજત. સાંજ પડે ને એટલે કવર ઢાંકીને મૂકે છે. કેમ? તમારી. સ્કૂટર તમારું છે એટલે તમને એની પણ ચીવટ હોય. સવારે ઉઠીને ભગવાનનો પખાળ કરે કે ન કરે, પાઇપ લઈને સ્કૂટર આગળ ઉભો રહે.
10-15 મિનિટ સુધી સ્કૂટરને નવડાવશે, પાકે પાકું. હું એ જ કહું છું કે તમને જે બહારની દુનિયામાં તમને બતાડવામાં આવ્યું છે કે આ ઘર તમારું છે, આ પરિવાર તમારો છે, આ પૈસા તમારા છે, આ શરીર તમારું છે, આ ગાડી તમારી છે, આ જે કઈ પરિસ્થિતિ, આ દુકાન ઓફિસ તમારી છે, તો એના વિશે તમે સતત ચિંતા સેવો છો. જરાક આ બાજુ ફરો. અધ્યાત્મ જગતમાં સ્વ શું છે? ધર્મ જગતમાં સ્વ શું છે? આત્મ જગતમાં સ્વ શું છે? શું છે? આત્મા એ જ સ્વ છે. એ સિવાયનું બધું જ પર છે. બધું જ. શરીરથી માંડીને સંસારની કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ પદાર્થ, એ આત્મા સિવાયનું જે પણ હશે એ બધું જ પર છે. આની સમજણ ખરી? જાણકારી ખરી? સમજણ ખરી? આટલું જ, બસ આટલું જ આ ભાવમાં ઘૂંટાઈ જશે ને. આટલો પુરુષાર્થ પણ કરી લેશો ને તો આ ફેરો સફળ થઈ ગયો ગણાશે. આત્મા એ જ મારું, હું છું. આત્મા એ જ સ્વ છે અને આત્મા સિવાયનું જેટલું પણ છે એ બધું જ પર છે. પડોશીના ઘરની, પડોશીના પરિવારની, પડોશીના શરીરની, પડોશીની ગાડી બંગલાની, પડોશીની ઓફિસની, પડોશીની કોઈ પણ પરિસ્થિતિની તમે ચિંતા નથી કરતા. એના માટે ઉજાગરા તમે કરતા નથી. 24 કલાકના આપણા વિચારો કોના માટેના હોય છે? જેને મેં મારું ગણ્યું એના માટેના મને વિચારો હોય. કોના વિચારો? જેને હું મારું ગણું છું, સ્વ ગણું છું, એના માટે ના જ 24 કલાક વિચારો હોય. એ સિવાયની કોઈ પરિસ્થિતિને હું વિચારવા માટે તૈયાર નથી, વિચારતો નથી, ચિંતા કરતો નથી. સંસારનું આ સત્ય છે. જેને તમે સ્વ માન્યો છે એના માટે તમે ચિંતા કરો છો. પણ ધર્મ ક્ષેત્રે તમે સ્વ કોને માન્યા છે? સ્વ કોણ? આપણે નક્કી કરી શક્યા છીએ આજ સુધી કે સ્વ કોણ? મારું કોણ? શું કરવાની સમજણ ને? દવા અનુભવને મૂકો ને, પણ પેલા પાકું તો કરો કે હા મારું છે. એના માટે ચિંતા કરી 24 કલાક? તો પછી જો તમારું છે એની ચિંતા તમે કરતા નથી તો સમજણ શું કામની છે? તમારી સમજણ છે ઘરની. કઈક માણસ પથ્થરો ફેંકે તમારી બારીએ, તમે શું કરો? શું કરો? રોકો. કેમ? હા, સમજણ છે ત્યાં કે આને નુકસાન ન થવું જોઈએ. આત્મા માટે એવી સમજણ ખરી કે આને નુકસાન ન થવું જોઈએ? તમે રોકો છો કોઈ પણ પરિસ્થિતિને? ક્યારે? પાપ કરતા આત્મા માટે નથી અટકતા. તમને ભય છે દુર્ગતિનો, ભવાંતરના દુઃખનો ભય છે, માટે પાપ કરતા અટકી જાઓ છો. જો દુઃખનો ભય ન હોય તો આપણે પાપ કરતા અટકી એમ નથી. આત્મા માટે પાપ નથી કરતા. જો આત્મા માટે પાપ ન કરતા હોત ને તો આપણે બધા વ્રતધારી હોત. કોઈ આત્માની ચિંતા એટલે મુક્તિની ચિંતા. દુર્ગતિની ચિંતા એ દુઃખની ચિંતા છે. આત્માની ચિંતા આવે ને ત્યારે મુક્તિની ચિંતા હોય. દુર્ગતિ ફુર્ગતિની ચિંતા જ ન હોય. શેની ચિંતા હોય? અરે જે આવવાનું હશે આવશે, મારે મુક્ત થવું. સંસારમાં રહી મારે સદગતિ કેમ જોઈએ છે? ચલો, કેમ જોઈએ સદગતિ? દુર્ગતિ કે સદગતિ, બંનેની ચિંતાથી ઉપર ઉઠીએ ને ત્યારે આત્માની ચિંતા થાય. સદગતિ ને દુર્ગતિની ચિંતા એ સંસારની ચિંતા છે. મુક્ત બરાબર, સ્ટેપ બાય સ્ટેપ જવાય. પણ ક્યારે આવશે પેલો સ્ટેપ? સ્ટેપ બાય સ્ટેપ, નક્કી. કોઈ વાંધો જ નથી. તમે પેલા સદગતિની ચિંતા કરો, પછી મુક્તિની ચિંતા કરો, વાંધો નથી. પણ સદગતિની ચિંતા હોય ને એ દુર્ગતિના કોઈ કામ કરે જ નહીં, કરી શકે જ નહીં. શું? કોની ચિંતા? કોની? પૂછો પોતાને કે મેં સ્વ કોને માન્યા? સ્વ શું છે? ચિંતા કરી છે મેં? આપણા ધર્મમાં બળ નથી.
આપણા ધર્મમાં તેજ નથી. ધર્મમાં એટલે આપણે જે કરીએ છીએ એમાં, આપણા ધર્મની વાત નથી કરતો. આપણે જે કરીએ છીએ ધર્મમાં તેજ નથી, બળ નથી, કાંઈ ઉત્સાહ કે ઉમંગ દેખાતો નથી. કેમ? હજી આપણો ધર્મ સ્વને પામવા માટેની સાધના બન્યો નથી. ધર્મ એ સ્વને પામવાની સાધના બનશે ને તે દિવસે એમાં તેજ આવશે, એમાં બળ આવશે, એમાં તાકાત આવશે, એમાં શક્તિ આવશે, એમાં એકાગ્રતા આવશે, એમાં ડૂબી જવાશ. આપણે બહાર ફાંફા મારીએ છીએ. છપ છબિયા કરનારો દરિયા કિનારે બેસી અને પગ હલાવ્યા કરે એને દરિયાના પેટાળમાં રહેલા રત્નો ન પ્રાપ્ત થાય. મરજીવા બનીને અંદર ઉતરવું પડે. મરજીવા બનીને અંદર ઉતરવું પડે. આપણે તો બહારના, આપણી સામાયિક, આપણું પ્રતિક્રમણ, આપણું બધી જ ક્રિયાઓ એ બહારના છપછબિયાથી વધારે કાંઈ જ નથી. થોડું ભીંજાય પણ પામીએ કાંઈ નહીં. થોડું પુણ્ય એ બસ એની વિનાશ. બહારના છપછબિયા છે આપણો ધર્મ. આપણે મોક્ષની વાતો કરીએ પણ વાતો એ વ્યર્થ વસ્તુ છે. વાતો એ ફિજૂલ છે. જ્યાં સુધી સ્વની જિજ્ઞાસા નહીં થાય, જ્યાં સુધી સ્વની સમજણ પેદા નહીં થાય, ત્યાં સુધી મોક્ષનો પુરુષાર્થ શક્ય જ નથી. સ્વની તાલાવેલી જાગે ને ત્યારે જે પુરુષાર્થ થાય, ત્યારે જે ધર્મ થાય એ મોક્ષની યાત્રા બને. કોની તાલાવેલી? આપણી અંદર જિજ્ઞાસા કોની? આપણી અંદર તાલાવેલી શેની? પોતાને પામવાની તાલાવેલી ખરી? ખરી તાલાવેલી? આપણે જેને પોતાનું ગણ્યું છે એને મેળવવાની, એને વધારવાની, એનું રક્ષણ કરવાની તાલાવેલી જેટલી છે એટલું ખરેખર જે મારું છે, જે હું છું, એને મેળવવાની, એનું રક્ષણ કરવાની કે એનું સંવર્ધન કરવાની તાલાવેલી ખરી? સામાન્ય તો દરેકને હોય ને ભાઈ. તો આપણે એક વાત સમજો, સામાન્યથી છે ને એ આપણા કુળમાં જન્મ્યા છે માટે છે, આપણી પોતીકી નથી. આપણું પોતીકું કાંઈ જ નથી. અત્યારે મોક્ષની વાત કરીએ છીએ ને એ પણ આ કુળથી મળી છે માટે કરીએ, એનાથી મળી છે. દુર્ગતિનો ભય છે કેમ? સદગતિમાં જવું છે કેમ? કેમ મોક્ષની વાત કરીએ છીએ કેમ? આપણી પોતીકી છે. મેં એક દિવસ કહ્યું હતું અહીંયા વ્યાખ્યાનમાં, પૂછ્યું હતું કે આપણું પોતીકું શું? આપણું અંદરથી આવેલું છે. મોક્ષની વાત આપણી અંદરથી આવેલી છે કે બહારથી નાખેલી છે? નક્કી કરો. તમારી પોતીકી હોય ને, ઘરની ચિંતા ક્યાંથી આવી? તમને કોઈ કીધું હતું કે તમારા અંદરથી ઉગી છે? શરીરની ચિંતા કોઈ કે શીખવાડી છે કે તમારી અંદરથી આવી છે? પૈસા માટેની તમારી તાલાવેલી ને લોલુપતા એ કોઈકની બતાડેલી છે કે તમારી અંદરથી આવેલી છે? અંદરથી આવેલી છે તો તમે 24 કલાક એના માટે મથામણ કરો છો, સતત ચિંતા કરો. એક પોપડો ઉખડી જાય ને ઘરમાં, ભાઈ આ કેમ કલર બરાબર નહોતો, જલ્દી બોલાવો. જરાક પણ ગાબડું ના જોઈએ. ચલાવી લો છો? નથી ચલાવી લેતા ને. તમે જે ગાડીમાં ફરો છો 4 વ્હીલરમાં, એ ગાડીમાં બહાર જરાક ગોબો પડી ગયો હોય, બરાબર દેખાતું ન હોય તો શું કરો? ભાઈ ખરાબ લાગશે, જલ્દી આને રિપેર કરાવી નાખો. દરેક બાબતની ચિંતા છે. શરીરને કંઈ ના થવું જોઈએ, ઘરને કંઈ ના થવું જોઈએ, પરિવારને કંઈ ના થવું જોઈએ, પદાર્થોને કંઈ ના થવું જોઈએ. આ બધી જ ચિંતા છે આપણને. આત્માની ચિંતા ક્યાં છે? ધર્મ આત્માની ચિંતાથી થાય છે ખરો? ફરી પાછા ત્યાં આવી ગયા. તો જ ક્યાં કરો છો ભાઈ? આત્માની ચિંતા, આત્માની ચિંતાથી ધર્મ કરાતો હોત ને ભાઈ, તો આપણી અંદર સમતા વધી હોત, સમજણ વધી હોત, કરુણા વધી હોત, આગ્રહો ને મમત્વ બધા છૂટા પડતા હોત, મંદ પડ્યા હોત, મોડા પડ્યા હોત, કશાયો રાગ અને દ્વેષ બધું મોડું પડ્યું હોત. ક્યાં એકે જંકશન આવે છે? આત્મા તરફની ગતિનું એકે જંકશન ક્યાં આવે છે? એકે મુકામ ક્યાં આવે છે? વાતો નથી કરવાની. પહેલા શું જોઈશે? આત્મા એ જ સ્વ છે. આ સમજણ જ સમ્યક્ત્વ છે.
આત્મા સિવાયનું બધું જ પર છે. આ સમજણ સમ્યક તો છે. પહોંચ્યા છીએ અહીં સુધી? આ પર લાગે જે દિવસે શરીર પર લાગશે, જે દિવસે આ ઘર પરિવારને સંસારની કોઈ પણ પરિસ્થિતિ પર લાગશે ને, એ દિવસે એના માટે ક્લેશ કરવાનું મન નહીં જ થાય. અને આજે આપણે બધા જ ક્લેશ કરીએ છીએ, કોઈ પણ સ્થિતિ માટે કરીએ. શરીર માટે કરીએ, પરિવાર માટે કરીએ, પૈસા માટે કરીએ, પદાર્થો માટે કરીએ, બધા જ માટે ક્લેશ કરીએ છીએ. કેમ? કેમ? હજી એને પર ગણવા જેટલું સામર્થ્ય આપણામાં પેદા નથી થયું. હજી એવી સમજણ, બસ આત્મા એ સ્વ છે અને એ સિવાયનું બધું જ પર છે, એ સમ્યક છે. સ્વને ઓળખવો એ સમ્યક જ્ઞાન છે. સ્વ તરફ વળવું એ સમ્યક દર્શન છે. અને સ્વને પમાડે છે એનું નામ સમ્યક ચારિત્ર. સ્વ સુધી પહોંચવાનું છે. ક્યાં સુધી? આપણો ધર્મ આટલો બધો માય કાંગળો, એના મૂળમાં આ છે. આટલો બધો નબળો ધર્મ, સ્વની જિજ્ઞાસા જ નથી થઈ. હજી આપણે સ્વને પામવાની કોઈ મથામણ જ નથી કરી. ઘૂંટો, આખી જિંદગી ઘૂંટવાનું છે કે આત્મા એ જ હું છું, એ સિવાયનું બધું જ પર છે. અંદર ઘૂંટવું પડશે, ઠસાવવું પડશે, મનને મનાવવું પડશે. વારંવાર 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 મનાવવું પડશે. ત્યારે ક્યારેક અંદરથી આવશે કે હા, આ મારું આ છે અને આ બધું જ પર છે. તમે ધ્યાન ભાર હોય, તમારું ધ્યાનમાં ન હો, તમે કોઈક બીજા વિચારોમાં હો અને ચાલતા 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 કોઈકના ઘરના દરવાજે જઈને ઉભા રહી જાઓ, પછી કેટલી વાર ઉભા રહો? તમારું ઘરનો દરવાજો અહીંયા છે અને બીજાના ઘરનો દરવાજો આ બાજુ છે. તમે જો એના ઘરે જઈને ઉભા રહી ગયા હો તો શું કરો? તરત તરત વળી જાઓ. આપણે મહેનત, હું વારંવાર તમને આ એક સવાલનો જવાબ આપી ચૂક્યો છું. આપણે મહેનત કરતા નથી. આપણે આપણા મનને સમજાવવાનો પુરુષાર્થ કર્યો જ નથી. આજ કહું છું, તમે નિરંતર તમે કોઈ પણ બાળકને એકડો શીખવાડો તો કઈ રીતે શીખવાડો? કઈ રીતે શીખવાડો? ચાલો એકડો લખ એમ કહો. તમે એને દોરી આપો, ચલો તમે દોરી આપ્યો, પછી એ તરત લખી આપે ખરો? મોટા હોવો પડે ને. વારંવાર, એક વારમાં ન થાય, એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, આજે, કાલે, પરમ દિવસે, અઠવાડિયું, 10 દિવસ સુધી તમે મહેનત કરો ને, ત્યારે એ માણસ એકડો પોતાની જાતે, અને એ બી વાંકો ચૂકો લખશે. પરફેક્ટ લખતા તો એને વાર લાગશે, પણ ત્યાં સુધી તમે એની પાછળ મચી પડો છો. તમે બાળકને ચાલતા શીખવાડો ત્યારે કેટલી મહેનત કરો છો? કેટલી મહેનત કરો? પેલા એને ઊભો કરવાની મહેનત કરો, એ તમારી આંગળી સુધી પહોંચે, આમ ધીમે ધીમે પોતાની જાતે ઊંચો થાય ત્યાં સુધી તમે મહેનત કરો. અને પછી એ ઊભો થાય, પછી ચાલે, કરે. કેટલા દિવસ થાય? કેટલા દિવસ મહેનત પડે છે? એમ આપણે આપણા મનની અંદર, આપણી અંદર ઠસાવવાની ક્યારે મહેનત કરી ખરી કે આ મારું નથી? નથી જ. આ જ્ઞાન છે, શાસનનું જ્ઞાન આ છે. ગાથાઓ જ્ઞાન નથી. એકલી ગાથાઓ જ્ઞાન નથી. આ ઠસાવવાનું છે, નાની ઉંમરથી ઠસાવવાનું છે. પેલી મદાલસા પેલા ઘોડિયામાં રમાડે ને પોતાના દીકરાઓને, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્તિતોસી. નાનું બાળક છે પણ એના કાનમાં આ શબ્દો રેડે છે, તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, તું નિરંજન છો, આ સંસારની સઘળીએ માયાઓથી તું પર છો, તું આ નથી. ક્યાંથી? ઘોડિયામાં, જ્યાં એ બાળકને કશી સમજણ નથી એમ આપણે માનીએ છીએ. દેખીતી સમજણ નથી. મેં એક દિવસ કહ્યું હતું, દેખીતી રીતે સમજણ નથી, પણ આત્મા આત્મા છે. એના કાનમાં શબ્દો નિરંતર રેડાય, તમે શુદ્ધ છો, બુદ્ધ છો.
આ સંસાર આ માયા સ્વરૂપ છે, આ માયા જાળ છે, એમાં ફસાવા જેવું નથી ભાઈ. તું સ્વતંત્ર આત્મા છે. આપણે ઘૂંટ્યું, કોઈ દિવસ ઘૂંટ્યું ખરું કે હું આત્મા છું, હું સર્વશક્તિ સંપન્ન આત્મા છું, હું આ જેટલા પણ પદાર્થો છે ને, આખી કુદરત છે ને, આખી કુદરત ઉપર આધિપત્ય રાખનારી તત્વ છે આત્મા. ભગવાન નીકળે છે, તમે વર્ણન સાંભળો છો, ષટ ઋતુ સમકાલે ફળે હરિહંતાજી. 6 ઋતુ એક સાથે ફળીભૂત થાય. કોનું સામર્થ્ય? કોનું સામર્થ્ય બોલો? ભગવાનનું, આત્માનું. કાંટા ઊંધા થઈ જાય, કોનું સામર્થ્ય? 6 મહિનાના રોગ શોક ઉપદ્રવ બધા શાંત થઈ જાય, કોની તાકાત? વૈરીઓ વૈર ભૂલી જાય, કોની તાકાત? આત્માની. વૃક્ષો નમી જાય, પંખી દીએ શું પ્રદક્ષિણા, દક્ષિણાવર્ત પ્રદક્ષિણા દે, પવન અનુકૂળ થઈ જાય, ઋતુઓ અનુકૂળ થઈ જાય, બધું જ અનુકૂળ થઈ જાય. કોનું 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 બળ? કોની તાકાત? સવાલ જ નથી. આપણે અહીંયા જ અટવાયા, આ પુણ્યમાં અટવાયા ને એમાં ગોથું ખાઈ ગયા. આ આત્માનું સામર્થ્ય છે. કોનું સામર્થ્ય છે? આત્મ સામર્થ્ય. પુણ્ય અને અનુત્તર વિમાનવાસી દેવનું પ્રચંડ છે, કાંઈ ન થાય, એક કાંટો ઊંધો નથી થતો. ભગવાન વિચરે, આત્મા. તમે આ બધાને પર માની અને સ્વ ભણી વળશો ને તો આ બધા પર છે ને તમારે આધીન થઈ જશે. આ બધા પર છે એ બધા તમારે આધીન થઈ જાય, કુદરત તમને અનુકૂળ થઈ જાય. કેટલાય મહાત્માઓ છે, તમે જેને વચન સિદ્ધ કહો છો, આમ કે ને વરસાદ પડશે તો ભર વૈશાખ મહિને વરસાદ પાડી દે, તો કોનું સામ્રાજ્ય? કોની તાકાત? કોની તાકાત? વિચાર્યું છે કોઈ દિવસ? આત્માની તાકાત, આત્માનું સામર્થ્ય. હા, આપણે કોઈ દિવસ ઘૂંટ્યું જ નથી કે હું તો રાજાથી રાજ છું, હું ગુલામ નથી. આ પદાર્થોની પાછળ આંટા મારું, આ પૈસા પાછળ, આ સંસાર પાછળ, આ પરિવાર પાછળ, આ બધાની પાછળ આમ લાલ પાડતો પાડતો કેવા ગરીબને દીન બની જઈએ છીએ, કેવા ગરીબને દીન બની જઈએ છીએ. રાજાધી રાજ છું, શુદ્ધાત્મ દ્રવ્ય મેવાહમ, શુદ્ધ જ્ઞાનમ ગુણોમવ, નાન્યો હમ ન મમાન્ય ચેત યદો મોહાસ્ત્ર મૂલવણમ. હું શુદ્ધ આત્મ દ્રવ્ય છું. ઘૂંટો, હું શરીર છું, હું શરીર છું, હું શરીર છું. આટલા ભાવ સુધી ઘૂંટ્યું છે ને, ત્યારે જઈને આપણને એમ થયું છે કે આ શરીર એટલે હું છું. આ ભ્રમણા ક્યારે પેદા થઈ? એમને આવી ગઈ? આ બધામાં મારાપણું આવ્યું ક્યાંથી? ક્યાંથી આવ્યું? ઘૂંટ્યું છે આપણે. હવે બદલવાનું, હવે બદલવાનું. છોકરો છે ને, ઊંધો એકડો શીખી આવ્યો હોય ને, તમે આમ ગોખાવ્યો, આમ ઊંધો શીખી આવ્યો હોય તો એને સીધો કરતા કેટલી વાર લાગે? નવો શીખવાડવો સહેલો છે, પણ ઊંધાનો સીધો કરવો, જાણો છો? તમે સૂત્રો ગોખો છો અને એકાદ સૂત્ર ને એકાદ ગાથા અશુદ્ધ ગોખાઈ ગઈ ને, પછી તમે અશુદ્ધ ન બોલો ને ત્યાં સુધી આગળની ગાથા આવડે જ નહીં. તમે આ નિયમ, તમને કોઈ શુદ્ધિ કરાવે તો આગળની ગાથા ભૂલી જાઓ, કાંઈ ગાથા ભૂલી જાઓ. જ્યાં સુધી અશુદ્ધ પાઠ ન બોલો ત્યાં સુધી આગળની ગાથા ન આવે. હવે એ અશુદ્ધિની શુદ્ધિ કરાવી હોય તો કેટલી વાર લાગે? વધારે કરવી પડે. નવા કરતા મહેનત. સમજો, આપણે અત્યાર સુધી અવળા એકડા ઘૂંટી નાખ્યા છે. શું કરી નાખ્યું છે? અવળા એકડા ઘૂંટી નાખ્યા છે. આ શરીર મારું છે, આ પરિવાર મારો છે, આ સંસાર મારો છે, આ પૈસા મારા છે, આ સંપત્તિ મારી, આ પદાર્થો મારા, બધું મારું 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 મારું. અવળા એકલા એટલા બધા ઘૂંટી નાખ્યા છે. હવે બધાને સવળા કરવાના. તમે ઓડિટ કરવા બેસો, સહેલાઈથી થાય? તમે માર્ચ એન્ડિંગ આવે, શું આ કયા એન્ડિંગ આવે? કેટલી જદ્દોજહદ કરતા હો છો, કેટલી મથામણ કરતા હો છો બધું વ્યવસ્થિત કરવા માટે.
એના કરતા કંઈક ઘણી મહેનત. અવળા એકડા એટલા બધા ઘૂંટી નાખ્યા છે, એ અવળાને સવળા કરતા આપણે માનીએ કે એમ થઈ જશે સામાયિક, આપણે માની બેઠા સામાયિક મોક્ષ અપાવી દેશે, પ્રતિક્રમણ મોક્ષ અપાવી દેશે, તપશ્ચર્યા મોક્ષ અપાવી દેશે, સંયમ મોક્ષ અપાવી દેશે. એકેય વસ્તુ મોક્ષ નહીં અપાવે જ્યાં સુધી અંદર આ વસ્તુ નહીં બેસે કે આત્મા એ જ હું છું, બાકી બધુંનું પર છે, અને હું આ જે ધર્મ કરી રહ્યો છું એ માત્ર ને માત્ર મારા આત્માને મેળવવા માટે, એને ઉઘાડવા માટે કરી રહ્યો છું, ત્યાં સુધી ચારિત્ર પણ તમને મોક્ષ નહીં અપાવી છે. ચારિત્ર પણ નહીં અપાવ્યું છે. જે ધર્મ, જે ક્રિયા સ્વભણીની યાત્રા ન બને એ મોક્ષ ક્યાંથી અપાવશે? 48 મિનિટ સામાયિકમાં બેસીએ છીએ, ત્યાં પણ આપણે આપણી જાતમાં સ્થિર નથી હોતા. મોક્ષ અપાવશે સામાયિક? આપણને બે ઘડી પ્રતિક્રમણ કરવા બેઠા છીએ, આપણને કોઈ પાપનો અફસોસ નથી થતો. મોક્ષ અપાવશે? માળા ગણવા બેઠા, ભગવાનમાં લીન નથી થઈ શકતા, ત્યાં પણ સંસાર આવીને ઉભો રહી જાય છે. મોક્ષ અપાવી દેશે આ ક્રિયાઓ? શું ચોક્કસ જો ભૂલ થાય એની ના નથી. શાસનમાં એ નથી કે તમારા મનમાં વિકલ્પ ઉઠવો જ ન જોઈએ, પણ તમને તમારા વિકલ્પની ઓળખ હોવી જોઈએ. તમે 50 વર્ષથી સામાયિક કરો છો, તમે 50 વર્ષથી પૂજા કરી રહ્યા છો, કેટલી સ્થિરતા આવી? કેટલી સ્થિરતા આવી? કેટલા વિચારો ઓછા થયા? આપણે કયો પુરુષાર્થ કર્યો? આપણો ધર્મ એ આપણો પુરુષાર્થ નથી. શું નથી આપણો ધર્મ? પુરુષાર્થ નથી. એ જ ધર્મ પુરુષાર્થ છે જે મારા પોતાના માટે થતો, એ સિવાય કોઈના પણ માટે થતો હોય તો એ ધર્મ માત્ર સંસારનું કારણ છે, મોક્ષનું કારણ નથી. સ્વ સિવાયની કોઈ પણ સ્મૃતિ મનમાં હોય અને ધર્મ થતો હોય તો સમજવાનું કે ધર્મ સંસાર જ આપશે, મોક્ષ ને મુક્તિ નહીં આપે. શેની મહેનત કરવાની છે? બરાબર ઘૂંટવાનું છે, રોજ ઘૂંટવાનું છે. 1 વાર, 500 વાર, 1000 વાર, જેમ માળા ગણો છો ને, લાખ નૌકારનો જાપ હમણાં કરવામાં આવે, બરાબર? આપણે કરીએ, આનંદથી કરીએ, પણ આપણે જીવનમાં ક્યારે આવું 1 વાર, લાખ વખત બોલ્યા છીએ કે હું આત્મા છું અને આ સિવાયનું બધું જ મારું કાંઈ જ નથી? સવળો એકડો કરવાનો છે, સવળો એકડો. હજારો વખત ઘૂંટવું પડશે, રોજ રોજ યાદ અપાવવું પડશે પોતાની જાતને સવારે ઉઠીને કે આજનો મારો દિવસ, હું કોણ છું? કિમ ધર્મા કિમ કુલશ્ચાસ્મી કિમ વ્રતોસ્મી ચાસ્મરણ. સવારે ઉઠે બ્રાહ્મ મુહૂર્તમાં, હવે તો મુહૂર્તની ક્યાં માંડવાની, બ્રાહ્મ મુહૂર્ત ક્યાં રહ્યા? બ્રાહ્મ મુહૂર્તે તો હવે સૂતા હોય છે લોકો, શરૂ કરે સુવાનું 4 વાગે. આખી રાત બરોબર પેલું રમ્યા હોય ને પછી હુઈ જાય 4 વાગે. ઉઠવાના ટાઈમે ઊંઘે, પછી એમ કે સાહેબ જીવનમાં શાંતિ નથી. ક્યારેય નહીં આવે, આશા રાખતા જ નહીં. બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠે અને ઉઠીને સૌથી પહેલા કિમ ધર્મા કિમ કુલશ્ચાસ્મી કિમ વ્રતોસ્મિતિ ચ સ્મરણ. શ્રાવક એમ વિચારે કિમ ધર્મા, મારો ધર્મ શું છે, મારું કુળ કયું છે, મારા વ્રતો કયા છે, હું કોણ છું? શ્રાવક પથારી છોડતા પહેલા પોતાની જાતનું સ્મરણ કરે. જ્યાં સુધી પોતાની જાતનું સ્મરણ નહીં કરે ત્યાં સુધી ધર્મને સાચવી નહીં શકાય. કોનું સ્મરણ કરવાનું છે? ઉઠતા વેદ પોતાનું સ્મરણ, હું કોણ છું? કોણ છો? થાય છે, કરીએ છીએ. યાદ આવે છે, પણ જે નથી એ યાદ આવે. કોઈ કે આપેલી ઓળખ એને આપણે આપણી ઓળખ બનાવી બેઠા. હું કોણ? હું કેતનભાઈ, હું મનોજભાઈ, હું રાજુભાઈ, હું ફલાણા ભાઈ, હું ઢીકણા ભાઈ. આ આપણી ઓળખ. એટલે આપણે એની આજુબાજુ ફરીએ. એ ઓળખને બચાવવા, એ ઓળખને વધારવા, એના માટેની મહેનત કરીએ છીએ. વાસ્તવમાં હું કોણ?
શુદ્ધાત્મ દ્રવ્યમેવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ. આ શ્લોક છે ને ગોખી રાખવા જેવો છે. નાન્યો હમ ન મમાન્ય ચ. હું કોઈનો નથી ને કોઈ મારું નથી. હું માત્ર શુદ્ધ આત્મ દ્રવ્ય છું અને શુદ્ધ જ્ઞાન એ મારો ગુણ છે ને મારું છે. સહેલું નથી. અસંખ્ય વાર ગોખીશું ને ત્યારે એક વાર અંદરથી પ્રગટ થશે. હોજ કરવામાં વાર લાગે કે કૂવો કરવામાં? ખબર પડે ને હોજમાં. કેમ કેમ? અંદરથી પાણી પ્રગટ કરવું હોય તો વધુ ઊંડા ઉતરવું પડે. હોજમાં બહારથી નાખવાનું થાય, ગમે એટલું બનાવે, ઉપરથી પાણી નાખી દેવાનું. અંદરથી જયારે આ આવશે કે હું આત્મા છું અને આ આત્મા સિવાયનું જેટલું પણ છે એ બધું જ પર છે, એટલે સૌથી પહેલા તો સંકલેશ ચાલ્યા જશે. હું કોના માટે ક્લેશ કરી રહ્યો છું? હું કોના માટે આગ્રહ રાખી રહ્યો છું? કોનું મમત્વ કેળવી રહ્યો છું? કોના માટે રાગ અને દ્વેષ કરી રહ્યો છું? કોના માટે મારું ને તારું, આટલું મારું આટલું તારું, આ જમીન મારી, એટલે આ 6 ફૂટથી વધારે નહીં જોઈએ. અને એ 2.5 કિલો રાખમાં ફેરવાઈ જઈશ ને ત્યારે તો એટલી નહીં જોઈએ. કેટલી જમીન છે તમારી? કેટલી? સાહેબ આપણી પાસે તો 100 એકર જમીન છે. શું કરશે? 2.5 ફૂટ 5 ફૂટની જગ્યા જોઈએ તમારે. અંદરથી સંતાપ ઓછા થઈ જાય, વલવલાટ ઓછા થઈ જાય, ક્લેશ ઓછા થઈ જાય, આગ્રહો ઓછા થઈ જાય, મમત્વ ઓછું થઈ જાય, બધું જ ચાલ્યું જાય. અંદરથી જે દિવસે આવી જશે કે હું આત્મા છું અને આ સિવાયનું બધું જ પર છે. આપણે ગુણસેનની જે જીવન યાત્રા જોઈએ છે ને, શું છે? શું છે? શું કેળવ્યું છે? ઘણી સમસ્યાઓ આવી છે, ઘણી આફતો આવી છે, મરણાંત ઉપસર્ગો આવ્યા છે. સવાલ એના મનમાં પણ થયા કેમ? પણ સમાધાન ક્યાં આવીને ઉભું રહ્યું? સવાલ આપણને પણ થાય છે કેમ આવું? સવાલ એને પણ થાય છે કેમ આવું? સમાધાન બંનેના અલગ છે અને એ બતાડે છે અંદરની કેળવણી. સમાધાન કેળવણી બતાડે. આપણે શું સમાધાન કરીએ? આવો જ છે, ધીટ છે, ફલાણો છે, આવો છે, ઢીકણો છે, 2-4 ગાળો બોલી દઈએ. અને ગુણસેન શું વિચારે છે? દરેક ભાવમાં તમે જોજો ગુણસેન શું વિચારે તમે જોજો. કોઈ પણ પરિસ્થિતિ આવી છે, એસો મોહ સહાવ, બસ એના મોઢામાંથી એક જ શબ્દ નીકળશે, આ મોહનો સ્વભાવ જ આવો છે. વ્યક્તિ નહીં. કોનો વાંક છે? મોહનો વાંક છે. ભાઈ આ વ્યક્તિ જો કંઈક ખોટું કરી રહી છે તો એ બિચારી પરવશ છે, મોહની કઠપુતલી થઈને કામ કરી રહી છે, અને એમાં દોષ એનો નથી, મોહનો દોષ છે. એસો મોહ સહાવો. આ અમુક વાક્યો તો છે ને ખરેખર આપણા જીવનમાં ઉતરી જવા. કોઈ પણ પરિસ્થિતિ બને, ધીરથું સંસાર વાસસ્સ, તરત જ મોહમાંથી નીકળશે. આ સંસારમાં રહ્યા છીએ ને ત્યાં સુધી આ જ રહેવાનું છે. ભાઈ તું ગમે તેવી મથામણ કરી લે, ગમે તેટલા ફાંફા મારી લે, પણ સંસાર છે ત્યાં સુધી વિષમતાઓ ને વિચિત્રતાઓ ને વિડંબનાઓ રહેવાની ને. ગમે તેટલું પુણ્ય વધારી લો તમે, પણ સંસારની વિષમતાને કે વિચિત્રતાને ક્યાંય ઓછપ આવવાની નથી. એવા ને એવા જ રહેવાના છે આ બધા. એટલે સતત એના મગજમાંથી આ જ વાક્યો નીકળે. ધીરથું સંસાર વાસસ્સ, સંસારમાં રહેવું એ જ આપણી જાત માટે ધિક્કાર પાત્ર છે. હું સંસારમાં મારે રહેવું છે અને ફરિયાદ કરવી છે, શક્ય જ નથી. બર સાથે બીજા સાથે જોડાયા માટે આ બધી તકલીફ છે ને. કેમ તકલીફ છે? હે કેતનભાઈ, કેમ તકલીફ છે? સંસારની બધી જ તકલીફનું મૂળ શેમાં છે? બસ તમે જોડાયા ત્યાંથી દુઃખ શરૂ થાય. એટલે ધર્મ શું થયું? ધર્મ એટલે શું? બધા જોડાણ કાપીને સ્વ તરફ વળી જવું, એનું નામ ધર્મ.
પોતાની તરફ વળવું તે ધર્મ. અત્યારે આપણી ગતિ પર તરફની છે. આ જોઈએ, આવું જોઈએ, આટલું જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ. કઈ તરફની ગતિ છે? આપણે ઘૂંટ્યું જ નથી. વાંક આપણો જ છે. આજે સમજ્યા છીએ, જાણીએ છીએ, છતાં હજી નહીં ઘૂંટીએ, એ નક્કી છે, પાકું. આપણે ટેવ પાડવા તૈયાર જ નથી. ટાઈમ ક્યાં છે આપણી પાસે? અને જોજો તમે, ગુણસેને હંમેશા આ જ વિચાર્યું. મોહનો સ્વભાવ આવો છે, મુક્ત થવું છે. માટે જ્યાં સુધી પરમાં છું ત્યાં સુધી આ સંકલેશો છે, રહેવાના જ. એટલે એનાથી મુક્ત થવાનો પુરુષાર્થ એને કર્યો, ઉદ્યમ કર્યો. પરથી છૂટવાની મથામણ એનો ઉદ્યમ કર્યો છે. પરઃ પ્રવિષ્ટ કૃતે વિનાશમ લોકોક્તિ રેશા ન મૃષેતિ મન્યે નિવિશ્ય કર્માણુ વિરસ્ય કિમ કિમ જ્ઞાનાત મનો નો સમપાદિ કષ્ટમ. વિનય વિજયજી મહારાજ. પરઃ પ્રવિષ્ટ કૃતે વિનાશમ, પેઠો પરાયો કરતો વિનાશ. બીજો પેસે ને એટલે વિનાશ કરે ને કરે. પરનો પ્રવેશ એટલે વિનાશ. ત્યાં ઉદાહરણ આપ્યું છે કે આખા કર્મના પરમાણુઓ આત્મામાં પ્રવેશ કરી ગયા અને શુદ્ધ જ્ઞાનમય આત્માને કેટલી વિડંબના પહોંચાડી. પરનો પ્રવેશ થાય એટલે આ ઉપાધિઓ શરૂ થવા. એટલે દરેક ભાવમાં ગુણસેને શું કર્યું? આ બધાથી મુક્ત થવાનો પુરુષાર્થ. વ્યક્તિથી છૂટવાનો પુરુષાર્થ નથી કર્યો, સંસારથી છૂટવાનો પુરુષાર્થ. સંસારથી મુક્ત થવાનું છે, વ્યક્તિથી નહીં, પરિસ્થિતિથી નહીં, પદાર્થોથી નહીં. કોનાથી મુક્ત થવા? સંસારથી મુક્ત થવા. જ્યાં સુધી સંસારથી મુક્ત નહીં થઈએ, આ વિડંબનાઓ, આ વિષમતાઓ, આ વિચિત્રતાઓ, આ બધાનો સામનો રોજ દરેક ભાવમાં. તમે એમ નહીં માનતા કે દેવલોકમાં ઘણું બધું સુખ છે. તમને એમ નહીં માનતા કે ભૌતિક પુણ્ય જેની પાસે ઘણું છે બધા સુખી છે. તમારી જાણમાં એવા દાખલા છે ખરા કે જેની પાસે પુણ્ય વધુ હોય વધુ સુખી છે, જેની પાસે પુણ્ય ઓછું હોય ઓછો સુખી છે? ક્યારેક કઠે તો આવતા રહેજો, વાત કરીશું. નહીં, વાત હું અહીં આવવાની નથી કરતો. જાણવા, ભણવા, સમજવા તમારા માટે ટાઈમ કાઢો ભાઈ, કાઢો. હું વારંવાર કહી રહ્યો છું, તમે જાઓ બેંગ્લોર, ત્યાં યુવાનોનું ગ્રુપ છે રાજુભાઈ તમારા જેવા, કેતનભાઈ તમારા જેવા. શરૂઆતમાં 10-15 હતા, આજે 200-250 છે એ લોકો. રોજ સવારે 2 સામાયિક કરવાના 6 થી 8, પછી પૂજા કરવાની, પછી ગુરુવારનું વ્યાખ્યાન બી સાંભળવાનું, વાંચનાય સાંભળવાની, પછી ધંધો ધાપો કરવા. અને બધા કરોડપતિ છે. બધી જ જવાબદારી માથે છે. એવું નથી કે બીજા 4 ભાઈઓ દુકાન સંભાળે છે અને આ ભાઈ ધર્મ ધારણ કરે છે. બધી જ જવાબદારી. પણ રોજ સવારે ઉઠીને 2 સામાયિક કરવાની, એક સામાયિકમાં નવું ભણવાનું, સ્વાધ્યાય કરવાનો, અર્થો ચિંતવવાના, એકબીજાને પ્રશ્નો કરવાના, ન સમજાય તો ગુરુ મહારાજ પાસે જવાનું. આ મહેનત રોજ કરવા. અને તો એમની પરિણતિ જુઓ, તમે એમનો વિવેક જુઓ, એમનો ધર્મ પ્રત્યેનો અનુરાગ જુઓ. તમે જુઓ, તમને ખબર પડશે કે રોજ 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 આટલા વર્ષોથી કરેલી મહેનત અવશ્ય ફળ આપે છે. આપણે મહેનત કરતા જ નથી. આપણી મહેનત સામાયિકમાં સીમિત થઈ જાય છે, આપણી મહેનત પ્રતિક્રમણમાં સીમિત થઈ જાય છે, આપણી મહેનત માળા ગણવામાં સીમિત થઈ જાય છે, આપણી મહેનત તપ કરવામાં સીમિત થઈ જાય છે. પણ પોતાની જાતને ઓળખવા સુધી આપણે પહોંચતા જ્ઞાન માટે આપણો પુરુષાર્થ જ નથી. આપણી નબળાઈઓને આ ઓછો ક્યારેય દૂર નહીં કરી દે. બરાબર સમજી રાખ. આપણી નબળાઈ દૂર કરવી હશે, આપણા સમાજને જો સશક્ત બનાવવો હશે તો જ્ઞાન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પૈસા ક્યારેય સમાજને સશક્ત બનાવતા નથી, નબળા બનાવે. કરી લો ગમે તેટલા મહોત્સવો, અંદરની ફિકાશ નહીં જાય. માંદા માણસે હોસ્પિટલમાં જવું જોઈએ કે બ્યુટી પાર્લરમાં જવું જોઈએ? ક્યાં જવું જોઈએ?
અને આપણે ક્યાં ચાલ્યા છે? આપણે કઈ બાજુ જઈએ છીએ? આપણે માંદા છીએ અને બ્યુટી માનીએ છીએ બ્યુટી પાર્લરમાં જઈને શણગાર કરાવી આવશું, સારું દેખાશે. સારું દેખાશે પણ સારું ફીલ નહીં થાય, સારું અનુભવાશે નહીં. આ ઓછોથી આપણે આપણી નબળાઈઓને દબાવવા માંગીએ, કોઈ મેળ નહીં ખાય. જ્ઞાન તરફ આ સમાજ નહીં વળે, સમજણ તરફ આ સમાજ નહીં વળે તો આજે છે એના કરતા વધુ દુર્દશા આવતીકાલે આપણી હશે. જ્યારે સમજાય ત્યારે પાછા વળી જજો, જો સમજાય તો પાછા વળી જજો, અને ન સમજાય તો ચાલે જ છે. આયારામ ગયારામ કોઈ ચાલે છે. પરસ્પરમ પ્રશંસંતિ અહો રૂપમ અહો ધ્વનિ. કાગડો ને ઊંટ ભેગા થઈ ગયા. કાગડો ઊંટના વખાણ કરે ને ઊંટ કાગડાના વખાણ કરે. કાગડો એમ કે શું રૂપ છે તમારું, ઊંટ એમ કે કેવો અદભુત કંઠ છે તમારો. બસ આપણી આ જુગલ જોડી ચાલી રહી છે. આપણે બધા એકબીજાને વખાણ કરીને ચલાવીએ છીએ. કોઈ વાસ્તવિકતા કહેવા તૈયાર નથી. તમે અમને કહેવા તૈયાર નથી, અમે તમને કહેવા તૈયાર નથી. અને અંદરથી ખોખલા થતા થતા આ બધો આપણો અપરાધ સમાજને ખોખલું કરી નાખે. જ્ઞાન તરફ વળો ભાઈ, વળો, મહેનત કરો. એક સવારે ક્યાં આપણી પાસે ક્યાં કઈ તાલાવેલી, કોના માટે તાલા? તમારી જાત માટે કેળવી લો ને તોય સમાજનો ઉદ્ધાર થઈ જશે. દરેક ભાવમાં વિચારજો તમે, એને ઘૂંટ્યું છે આ હું નથી. અને માટે ગુણસેનને કોઈ પરિસ્થિતિ માટે ક્લેશ નથી થયો. સવાલ થયા છે, ક્લેશ નથી થયો. આપણને તો સવાલ પણ થાય, ક્લેશ પણ થાય અને અનર્થો પણ થાય. પછી 4 ભવની યાત્રા પૂરી કરી અને 5મા ભવમાં કાકંદી નગરી, એમાં સુર તેજ નામના રાજા છે. એમની રાણી છે લીલાવતી. એની કુંખે એમનો જન્મ, નામ પાડ્યું છે જયકુમાર. એની શું વાતો છે એ બધી અગ્રે અધિકાર વર્તમાન